નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી એક વખત આપનું ઓનલાઈન ઇંગ્લિશ ક્લાસમાં સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલનો જે ટોપિક હતો આર્ટિકલ ભાગ 1, એમાં આપણે જે આર્ટિકલના જુદા જુદા પ્રકાર છે એમાંથી નિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત આર્ટિકલ, એમાં પણ આપણે અનિશ્ચિત આર્ટિકલના બે જુદા જુદા ભાગ પાડ્યા હતા, એ અને એન, જેમાં આપણે ગઈકાલે એ વિશે માહિતી મેળવેલી હતી. આજે આપણે એન વિશેની માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, ચાલો આપણે આપણા સેશનની શરૂઆત કરીએ છીએ. આપણો 26મો ભાગ છે અને એમાં આપણે આર્ટિકલ વિશે સમજવાનું છે. કાલે આપણે આર્ટિકલનો એક ભાગ સમજ્યા હતા, આજે આપણે બીજા ભાગ તરફ જઈએ છીએ. આપણી સામે અનિશ્ચિત આર્ટિકલ એન, કાલે આપણે એ વિશે સમજ્યા હતા, આજે એન વિશે સમજવાનું છે. તેમાં જોઈએ છે જાતિવાચક નામનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય. હવે ખાસ સમજજો આજે, કેમ કે કાલે જે કન્ફ્યુઝન હતું એ આ સ્વર અને વ્યંજનમાં જ હતું. તો હવે ફરીથી સમજીએ છીએ ઉદાહરણ સાથે. જેમ કે અહીંયા જુઓ, જાતિવાચક નામનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય. અહીંયા એલિફન્ટ એ આપણું એક નામ છે, એનું ઉચ્ચારણ છે એ સ્વરથી થાય છે. જુઓ, ઈ છે એટલા માટે અહીંયા મેં એન મૂકેલો છે, પણ એનું ઉચ્ચારણ છે અહીંયા આગળ ભલે એ આવ્યું, છતાં એનું ઉચ્ચારણ પણ સ્વર થાય છે. આપણે થોડી વાર પછી હમણાં ઉદાહરણ જોશું, એમાં તમને ખ્યાલ આવશે. ઉચ્ચારણ વ્યંજન હોય તોય આપણે એન મૂકીએ છીએ. એટલે આ એક જ એવો ટોપિક છે જે તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવાનો છે. ઉદાહરણ તરીકે આગળ એ આવ્યું છે અને એનું ઉચ્ચારણ પણ એ આવ્યું થાય છે, પણ આપણે એનું ઉચ્ચારણ અ, આ, ઈ, ઉ મુજબ સમજવાનું છે. જેમ કે બીજું છે એક્સ. એક્સમાં જુઓ, આગળ એ આપ્યો છે, રેડી, પણ એનું ઉચ્ચારણ ગુજરાતી તમે લખો તો શું લખાશે? એક્સ. એટલા માટે મેં અહીંયા એન મૂકેલો છે. મેં આ એને ધ્યાનમાં હાલ લીધેલો નથી. એવું તે એક, રેડી, એનો ઉચ્ચારણ ઈગ આપણે આવું કરીએ છીએ. અને એવું તે અમ્બ્રેલા. આ ચારે ચાર એવા છે જેનું ગુજરાતીમાં ઉચ્ચારણ કરીએ તો સ્વર મુજબ થાય અ, આ, ઈ, ઉ. એટલા માટે મેં આગળ અહીંયા એન મૂકેલો છે. ફરીથી હું અહીંયા જે ટોપિક છે એની ઉપર આપણે ધ્યાન આપીએ છીએ, જેનું ઉચ્ચારણ સ્વરથી થતું હોય. હવે જોજો, હવે ઝડપથી તમને સમજાઈ જશે. મેં લીધેલું છે એવી રીતે ક્રમ બાય ક્રમ. આગળ વ્યંજન આવતું હોય પરંતુ ઉચ્ચારણ સ્વરમાં થતું હોય. તો હવે એ જોઈએ. જુઓ, અહીંયા આગળ ભલે એચ આવ્યો, પણ આનું ઉચ્ચારણ હવર નથી થતું, આનું ઉચ્ચારણ થાય છે અવર. એટલા માટે મેં એન લખેલો છે. મારે તમને આ એક જ મુદ્દો સમજાવો તો આગળ એ આવ્યો હોય એને ધ્યાનમાં નથી લેવાનું, એનું ઉચ્ચારણ ધ્યાનમાં લેવાનું છે. ઉચ્ચારણ આનું હવર નથી થતું, ઉચ્ચારણ અવર થાય છે. એટલા માટે આપણે અહીંયા એન લીધેલો છે. એવું જ બીજું છે, જો એસ ટી બસ. આગળ એસ ને ધ્યાનમાં ન રાખો, એનું ગુજરાતી તમે લખશો ઉચ્ચાર તો શું થશે? એસ ટી. રેડી, એ અ ઉચ્ચારણ થયો, અ, આ, ઈ, ઉ. એટલા માટે થઈ અને આપણે અહીંયા એન મૂકીએ છીએ. હજી ઉદાહરણ જોઈએ. જેમ કે આ HONEST, આ હોનેસ્ટ નથી, આ ઓનિસ્ટ છે. આનું ઉચ્ચારણ પણ ઓ એવું થાય છે. એટલા માટે આપણે અહીંયા એન મૂકેલો છે. જો અહીંયા એટલા માટે લખેલું છે, આગળ ભલે વ્યંજન આવતો હોય, અહીંયા એચ આવે છે, અહીંયા એચ આવે છે, અહીંયા એસ આવે છે, પણ એનું ઉચ્ચારણ છે એ સ્વરથી થાય છે. એટલા માટે આપણે અહીંયા એન મૂકીએ છીએ. એવી જ રીતે જોઈ લો, અહીંયા SSC. આગળના એસ ને ધ્યાનમાં ન લ્યો, પરંતુ એનું ઉચ્ચારણ જુઓ, ઉચ્ચારણ થાય છે એસ. ફરીથી ગુજરાતી ઉચ્ચારણ મુજબ અ, આ, ઈ મુજબ થાય છે. એટલા માટે
મેં અહીંયા એન લીધેલું છે. તો ફરીથી નિયમ જોઈએ. આગળ વ્યંજન આવતો હોય, આગળ વ્યંજન એટલે અહીંયા એચ આવે છે. ઓકે, હજી છેલ્લો ભાગ અને બહુ અગત્યનો, નામની આગળ વિશેષણ હોય ત્યારે વિશેષણને ધ્યાનમાં રાખી મુકાય છે. ફરીથી સમજીએ, કાલે જે આપણે સમજ્યા હતા એમાં જ આગળ વધીએ છીએ. એનું ઉદાહરણ જોઈએ, જોઈ લ્યો. મેં કાલે તમને એવું કીધું હતું, અહીંયા મેન હોય, રેડી, મેન અહીંયા આપેલું છે MEN, તો માત્ર મેનને ધ્યાનમાં રાખશો તો એ આવશે, પણ મેનની આગળ ઓનિસ્ટ આપેલું છે. હવે આપણે ઓનિસ્ટને ધ્યાનમાં રાખવાનું છે, એટલા માટે અહીંયા એન આવશે. તો એન ઓનેસ્ટ મેન, આ મેનની આગળ જે ઓનેસ્ટ છે પ્રામાણિક, એનું વિશેષણ થાય છે, એટલા માટે આપણે જવાબ અહીંયા એન ઓનેસ્ટ મેન આવું લખશું. હજી જ એવું છે, મેન છે પણ આગળ ઓનરેબલ એવું લખેલું છે. અહીંયા ઉચ્ચારણ હોનરેબલ નથી થતું, આનો ઉચ્ચારણ ઓનરેબલ એવું થાય છે. બેયમાં, ઓનિસ્ટમાં પણ અને ઓનરેબલ બેયમાં એવો ઉચ્ચારણ થાય છે, એટલા માટે આપણે અહીંયા એન મૂકેલો છે. માત્ર આપણે આ બે જ મુદ્દા આજે ક્લિયર કરવાના હતા. અને છેલ્લું, બહુવચનમાં આર્ટિકલ મુકાતો નથી. રેડી, કોઈ પણ બહુવચન જ્યારે તમે મૂકશો તો અહીંયા આપણે આર્ટિકલ મૂકશું નહીં. ઓકે, હવે હું થોડી વાર માટે સ્ક્રીન શેરિંગ બંધ કરી દઉં છું. રેડી, અને તમારી પાસે આવું છું. તમારા જે પ્રશ્ન છે એ પ્રશ્નને સાંભળીએ. કાલનો જે મુદ્દો હતો એ અને આજનો જે મુદ્દો લીધો એન. હવે આ બેયમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો ઊંચી આંગળી કરો, પછી આપણે આગળ વધીએ. ફરીથી પાછું હું હવે જે છે એ પીડીએફમાંથી આપણે સમજવાનું છે. અત્યાર સુધી આપણે પીપીટીમાં સમજ્યા હતા, હવે પીડીએફમાંથી સમજવાનું છે. હવે કોઈ મિત્રને પ્રશ્ન હોય તો જણાવશો, નહીતર પાછું હું ફરી એક વખત હું પીડીએફ તરફ જાઉં છું અને બે વસ્તુ એક સાથે તમને સમજાવું છું. ઓકે, અહીંયા કોઈની ઊંચી આંગળી નથી થતી, એનો અર્થ મેં જે સમજાવ્યું છે લગભગ તમને સમજાઈ ગયું હશે. ઓકે, અહીંયાથી ફરી એક વખત આપણે આગળ જઈએ છીએ. પહેલા ભાગ સમજીએ છીએ. આ જે કાલ હતું એ જ છે, એ જ વસ્તુ હું તમને સમજાવું છું. આર્ટિકલમાં સ્વર એટલે કે વોવેલ્સ, અંગ્રેજી ભાષામાં 26 અક્ષરો હોય છે. એમાં A, E, I, O ને U, આ 5 છે તે સ્વર છે અને બાકીના 21 છે જે વ્યંજન છે. આ કાલે આપણે શીખી ગયા. ત્યાંથી બીજો ભાગ, આર્ટિકલના બે પ્રકાર પડે છે. ખાસ ધ્યાન રાખજો, આર્ટિકલના બે પ્રકાર પડે છે, અનિશ્ચિત આર્ટિકલ અને નિશ્ચિત આર્ટિકલ. અનિશ્ચિતનાય આપણે એમાં બે પેટા ભાગ પાડીએ છીએ, એ અને એન, અને નિશ્ચિતમાં માત્ર એક જ લઈએ છીએ, ધ અથવા તો ધી. ત્યાંથી આપણે આગળ વધીએ. જે કાલે નિયમ સમજ્યા હતા એ જ નિયમ ફરીથી અહીંયા તમારી સામે રજૂ કરું છું. જાતિવાચક નામની આગળ હંમેશા, રેડી, એ મુકાય છે. જોઈ લો, અહીંયા ગર્લ છે એનું ઉચ્ચારણ ગ થાય છે એટલે એ મૂક્યો. એવી જ રીતે સ્ટુડન્ટમાં એ મૂક્યો છે. ગોટ છે તો એમાં પણ એ મૂકેલો છે. કેટ છે તો એમાં પણ એ મૂકેલો છે. હવે ત્યાંથી આગળ આ મુદ્દામાં તમને બહુ જાજુ કન્ફ્યુઝન થશે. એક આ મુદ્દો અને એક બે મુદ્દા આજે જે સમજાય. અહીંયા જોવો, આગળ ભલે સ્વર આવ્યો, એ આવ્યો, યુ આવ્યો, પણ એનું ઉચ્ચારણ જોવો, એનું ઉચ્ચારણ વ્યંજન થાય છે. એટલા માટે મેં બધે એ લીધેલો છે. યુ ભલે આવ્યો પણ યુનિવર્સિટી તમે લેશો ત્યારે એનું ઉચ્ચારણ યુ થશે. એવી જ રીતે યુનિફોર્મમાં યુ ઉચ્ચારણ થશે. એવી જ રીતે યુનિયનમાં યુ ઉચ્ચારણ થશે. યુરોપિયનમાં ભલે આગળ ઈ આવ્યો પણ એનું ઉચ્ચારણ છે યુરોપિયન થાય છે, યુપિયન એવું નથી થતું. એવી જ રીતે યુઝફુલ કાવ, યુ છે યુ, અને છેલ્લું 1 રૂપી નોટ.
રેડી? આ બધામાં મેં એ લીધેલો છે. એની પછીનું છે નામ એકવચનમાં હોવું જોઈએ તો જ આપણે આર્ટિકલ મૂકીએ છીએ, બહુવચનમાં આર્ટિકલ મુકાતો નથી. ત્યાંથી આગળ નામની આગળ વિશેષણ હોય તો આર્ટિકલ વિશેષણના ઉચ્ચારણ મુજબ મુકાય છે. જોઈ લ્યો, જેમ કે ગર્લ છે અને ગર્લની આગળ ગુડ આવ્યું તો હવે તમારે ગુડને ધ્યાનમાં રાખી અને આર્ટિકલ મૂકવાનો. એવી જ રીતે પિક્ચર છે તો પિક્ચરની આગળ બ્યુટીફુલ આવ્યું તો તમે હવે બ્યુટીફુલને ધ્યાનમાં રાખી અને આર્ટિકલ મૂકશો. એવી જ રીતે પેન છે, પેન, રેડી? પેન છે એમાં નાઇસ આગળ છે તો નાઇસને ધ્યાનમાં રાખી અને તમે આર્ટિકલ લખશો. એવી જ રીતે મેન છે તો યંગ છે, એશા લખવું નથી બેટા, એશા લખવું નથી, માત્ર ધ્યાન આપો. મેનની આગળ યંગ છે તો યંગને ધ્યાનમાં રાખી અને આર્ટિકલ આપણે મૂકશો. અને કાલે જે એક બે મિત્રોનો આ પ્રશ્ન હતો, અહીંયા છે આ બધું ઘણી બધી વસ્તુ લીધેલી છે, જેમ કે 100, 100 રૂપિયા. આપણી દ્રષ્ટિએ 100 ભેગા થશે ત્યારે એક નોટ થાય છે, પણ એ કહેવાય શું? 100 રૂપિયા. એવી જ રીતે ડઝન એ 12 વસ્તુનો જથ્થો છે. પછી 12 સફરજન હોય, 12 કેળા હોય, 12 રકાબી હોય, ભેગું કરશો ત્યારે એ શું બને છે? ડઝન. એવી જ રીતે 1000, 100ની તમે નોટો ભેગી કરશો ત્યારે, રેડી, એ 1000 બનશે. પણ એ 1000ની નોટ એક લ્યો તો એ શું બનશે? 1000 રૂપિયા. એવી જ રીતે પેર, પેર એટલે જોડ, પેર એટલે જોડ. પછી કાતરની જોડ હોય તોય ભલે, રેડી, શૂઝની જોડ હોય તોય ભલે, ગમી હોય. પેર હોય એટલે હંમેશા બે ભેગી કરીને એક વસ્તુ થતી હોય ત્યારે એ પેર કહેવાય છે, જોડ હંમેશા એક બોલાય છે. એવી જ રીતે કપલ, પછી ડેઝ હોય, વ્યક્તિ હોય, રેડી, ઘણા બધા હોય તોય કહેવાશે શું? કપલ. આપણે કપલનું ઉદાહરણ લે, બે વ્યક્તિ એને આપણે જોડીને કપલ કહીએ છીએ તો પણ એ બે છે છતાં અહીંયા એક આવે છે. હવે આ 3 અગત્યના, અ લોટ, અ ફ્યુ અને આ લિટલ. અ લોટ છે એટલે પુષ્કળ થશે, અ ફ્યુ એટલે થોડા થશે અને અ લિટલ એટલે બહુ ઓછું. આ 3 વસ્તુ છે 10મા 12મા ધોરણના લેવલનું છે, પણ મારે અહીંયા તમને સમજાવવું હતું એટલા માટે મેં લીધેલ છે. હવે જઈએ આજનો આપણો જે ભાગ છે તેમાં જઈએ છીએ. આજે જે આપણે સમજાઈ, આજે માત્ર આપણે જેટલું સમજ્યા છે એટલું ફરીથી અહીંયા તમારી સામે છે. જોવો, જાતિવાચક નામનો ઉચ્ચારણ સ્વરથી થતો હોય તો તે નામની આગળ, જો હવે અહીંયા બધાયમાં જોવો એ આઈઓયુ આવે છે, પણ એનું ઉચ્ચારણ શું થાય છે? એનું ઉચ્ચારણ પણ એલિફન્ટ, એક્સ, અમ્બ્રેલા આવું થાય છે. એટલા માટે આપણે અહીંયા એન મૂકીએ છીએ. રેડી? હું થોડી સ્ક્રીન નાની કરી અને તમને બે વસ્તુ એક સાથે સમજાવવા પ્રયત્ન કરું છું. રેડી? જો મારે તમને જે સમજાવવું છે આ એક જ વસ્તુ ખૂબ જ ધ્યાનપૂર્વક સમજાવવાની છે. ઓકે, હજી થોડીક નાની કરી નાખું, તમને કદાચ જોવામાં તકલીફ પડશે પણ મારે સમજાવવું છે એટલા માટે. ઓકે, એક તો અહીંયા આર્ટિકલ એનમાં નીચે જે આપ્યો છે પ્રથમ અક્ષરનો વ્યંજન, એક આ, અને એક આપણે અહીંયા જે સમજીએ છીએ આર્ટિકલનો બીજો, બેયનું બીજું જોવો, એનું બીજું જોવો ને એનનું બીજું જોવો એટલે હવે તમને બહુ ક્લિયર મગજમાં બેસી જશે. અહીંયા એનું જે બીજો ટોપિક છે એમાં બધે આગળ યુ 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 ઈ એ ઈ આઈઓ યુ આપ્યું છે, પણ એનું ઉચ્ચારણ વ્યંજન થાય છે. અને અહીંયા જોવો તમે બીજું, હવે આનું જોવો, ખૂબ જ અગત્યનું. આમાં બધાયમાં બીજાનું જોવો. હવે થોડીક હું મોટું કરી નાખું છું આમાં બીજામાં સમજાવવા માટે, તમને થોડું મોટી સાઈઝમાં દેખાય એટલા માટે આવી રીતે કરીએ છીએ. હવે આનું બીજું જોવો એટલે પરફેક્ટ તમને સમજાઈ જશે. મેન છે તો આગળ ઓનેસ્ટ, રેડી, એચ આવ્યો તોય મેં અહીંયા એન મૂક્યો. એવી જ રીતે મેન છે, ઓનરેબલ, એચ આવ્યો તોય મેં અહીંયા એન મૂક્યો. એવી જ રીતે અવર, એચ ભલે રહ્યો પણ એનું ઉચ્ચારણ
અવર એવું થાય છે. એવી જ રીતે એસએસસી સ્ટુડન્ટ એનું ઉચ્ચારણ એસ એવો થાય છે, આગળ આવે છે. એવી જ રીતે એલએલબી. તો આ બે જ મારે મુદ્દા તમને બહુ ક્લિયર સમજાવવાના હતા. હું એવી આશા રાખું છું લગભગ હવે તમને મગજમાં બેસી ગયો હશે. તો હવે હું સ્ક્રીન શેરિંગ બંધ કરું છું અને આપ મિત્રોને જે પણ પ્રશ્ન હોય એ આપ હવે પૂછી શકો છો. સર હા, એનું હશે તો ખબર કેમ પડશે? એમાં તમને વિકલ્પ આપ્યા હોય બેટા. વિકલ્પમાં એ, એન અને ધી 3 આપ્યા હોય. એમાંથી કોઈ એક પસંદ કરવાનો હોય. કાં ખાલી જગ્યામાં એ આવતો હશે, કાં એન આવતો હશે, કાં ધ આવતો હશે. આ 3માંથી એક જ આવતું હશે. અમુક મેં ખાલી જગ્યા એવી મૂકી છે જેમાં કાંઈ નહીં આવતું હોય. રેડી? પણ એ હજી આપણે નિયમ સમજવાનો બાકી છે. ઓકે, એવી ખાલી જગ્યા છે જેમાં કાંઈ નહીં આવતું હોય, પણ એ આપણે નિયમ સમજવાનો બાકી છે. ઓકે, હા બોલ બેટા. હવે હેલો, હા બેલ. કાલે સર નેટની પ્રોબ્લેમ હતી એટલે હું નતો જોડાયો. કે કાલે તમે જે સમજાયું હતું હા એ વોટ્સએપ કરી દેજો. હા જી હો બેટા, હમણાં થોડી વારમાં વિડીયો મૂકું છું. હો, અને અત્યારે એ સમજાવ્યું છે એ જ વસ્તુ પીડીએફમાં ફરી વખત મેં સમજાવી છે, પણ થોડી સ્પીડમાં સમજાવી છે. કાલે થોડુંક વિસ્તારપૂર્વક સમજાવ્યું હોય. ઓકે, સરસ, થેન્ક યુ. ઓકે મિત્રો, તો આપ બધાનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. ફરી આપણે સાંજના સેશનમાં આજે મળીએ છીએ અને ટેસ્ટ હશે. હું 1 વાગે છે સ્પેલિંગ મૂકીશ. તમારે એ 8:30 એની ટેસ્ટ આપવાની રહેશે. ફરી એક વખત આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ફરી એક નમ્ર વિનંતી છે, ઘરે રહો અને સુરક્ષિત રહો.